જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરનો જન્મ થયો ત્યારે ઘણા દેવદેવીઓ આકાશમાંથી ઉતરી આવ્યા. આ પ્રકારે ગમન આગમનના કારણે આકાશ અને દિશાઓ દૈદીપ્યમાન બની ગયા. બધે પવિત્રતા અને શાંતિની આભા પ્રસરી રહી. દિક્કુમારીઓ પણ આકાશમાંથી પ્રભુનો જન્મ કલ્યાણ મહોત્સવ ઉજવવા ઉતરી આવી. દિક્કુમારીઓ પણ આવી. આપ સૌને ખ્યાલ છે કેટલી દિક્કુમારીઓ છે? 56 દિક્કુમારીઓ છે, અને દરેક જુદી જુદી દિશામાં, જુદા જુદા પર્વતોની દિશામાંથી આવે છે. એનું વર્ણન તો આપણે વીર વિજયજીએ સ્નાત્ર પૂજામાં બહુ સુંદર કરેલું છે. અને એક કેટલા કળશ, કેવી રીતે એની ગણના કરવામાં આવી છે, એ બધું બહુ સુંદર સમજાય છે. તિર્યંચો અને જૃંભકોએ સિદ્ધાર્થ રાજાના મહેલને સંપૂર્ણ સોના ચાંદીના ઘરેણાઓ, પોશાક, આભૂષણો, ફળો, ફૂલો, પર્ણો, માળાઓ, ચંદન, અક્ષત વગેરેથી ભરી દીધા. તે પછી ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ્કો, વૈમાનિકો વગેરે દેવતાઓએ તીર્થંકર પરમાત્માનો જન્મ મહોત્સવ ઉજવ્યો. રાજાઓએ સૌ કેદીઓને કારાગૃહમાંથી મુક્તિ અપાવી. આવો આનંદનો પ્રસંગ હોય, આવો દિવ્ય પ્રસંગ હોય ત્યારે આ બહુધા થતું જ હોય કે જે કારાગારમાં હોય એને પણ મુક્તિ આપવામાં આવે. તોલ માપમાં વૃદ્ધિ કરાવી, નગરને સાફસૂફ કરાવી, શણગારાવ્યું. ચારે તરફ વ્યાસપીઠોની રચના કરવામાં આવી, ધજા પતાકા લહેરાવવામાં આવી, અને સારાએ નગરને વિવિધ પ્રકારના સુગંધી દ્રવ્યોથી મગમગતું બનાવી દીધું. સારા સારા ગીતકારો, નૃત્યકારો, વાજિંત્ર વગાડનારા નટ, મલ્લ, કુસ્તીબાજો, કથાકારો વગેરેને રોકીને નગરમાં ઉત્સવ ઉજવવામાં આવ્યો. દેવો ખૂબ જ ભક્તિભાવપૂર્વક બાળ તીર્થંકર પરમાત્માના નાજુક દેહને, નાજુક દેહ આપણે કહીએ છીએ પણ આગળ આપણે સમજવામાં આવશે, મેરુ પર્વત ઉપર લઈ જાય છે ને જન્માભિષેકનો સ્નાત્ર મહોત્સવ ઉજવે છે. ઇન્દ્ર ત્રિશલા માતાને અવસ્વાપીની નિંદ્રામાં સુવાડી દે છે. માતા પાસે તો માત્ર પ્રભુનું બિંબ જ છે. બાળ પ્રભુ તો મેરુ પર્વતના શિખર લઈ જવાય છે. 1008 કળશ વડે પ્રભુનો અભિષેક કરાય છે. અષ્ટમંગલનું આલેખન કરીને પ્રભુની સ્તુતિ કરવામાં આવે છે. ચંદન, વિલેપન, ધૂપ, દીપ, આરતી, પુષ્પપત્ર, સ્તુતિ, ગાન, નૃત્ય વડે પ્રભુની પૂજા થાય છે અને અભિષેક વિધિ સંપૂર્ણ થાય છે. રાજા સિદ્ધાર્થ એ પછી સ્થિતિ પ્રતિજ્ઞા મહોત્સવ ઉજવે છે, અને મહોત્સવ દરમિયાન દાન, કરવેરા, ટેક્સીસ બધા માફ થાય છે. દાન અને દયાના કાર્યો સહસ્ત્ર ગણા ઉત્સાહથી કરવામાં આવે છે. સર્વત્ર આનંદ અને મંગળ પ્રવર્તે છે. સિદ્ધાર્થ રાજા પોતાના મિત્ર રાજાઓ, અનુયાયીઓ, પ્રતિહારીઓ, નગરજનોને નિમંત્રે છે, આગતા સ્વાગતા કરે છે, ખાનપાન આપે છે, ઘોષણા કરે છે કે આ બાળક ગર્ભમાં પ્રવેશતા અમારી રિદ્ધિ સિદ્ધિ વધી છે, અમારા આનંદ મંગળ વધ્યા છે, તેથી આ બાળકને વર્ધમાન નામથી ઓળખવામાં આવશે. શ્રમણ ભગવાન મહાવીર આમ તો કાશ્યપ ગોત્રના હતા. એમને જેમ મેં કહ્યું તેમ 3 નામથી ઓળખવામાં આવે છે. માતા પિતાએ જે નામ આપ્યું તે વર્ધમાન, સમતા ભાવના ધારક હતા તેથી શ્રમણ કે વીર, અને ધીર અને પરાક્રમી હતા તેથી મહાવીર. શ્રમણ ભગવાન મહાવીરના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું. બહેનનું નામ
સુદર્શના હતું. પત્નીનું નામ યશોદા હતું અને પુત્રીનું નામ અનવદ્યા અથવા તો પ્રિયદર્શના હતું. આ બધું આપણે કારણ કે બહુ જ ડિટેલમાં કલ્પસૂત્રમાં આવતું હોય છે. એમની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ અનવદ્યા અથવા તો પ્રિયદર્શના હતું. જમાઈનું નામ તો આપને ખબર હશે, જામાલી હતું. એ આગળ વાત આવે છે. શ્રમણ ભગવાન મહાવીર અવધિ જ્ઞાન અને દર્શન ધરાવતા હતા. જન્મથી 30 વર્ષ વિદેહ દેશમાં રહ્યા. માતા પિતાના દુઃખદ અવસાન પછી વડીલ બંધુ નંદીવર્ધનની રજા લઈ એમણે કરજો જરા શરદી થઈ ગઈ હતી કાલે. ના 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 નહીં, જરૂર જ નથી, જરૂર નથી. 1 સેકન્ડમાં જ માફ કરજો. હવે ગર્ભમાં જ એમણે તો પ્રતિજ્ઞા કરી હતી ને કે માતા પિતા જીવન થશે ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં. 28મા વર્ષમાં હતા ત્યારે માતા પિતાનું દુઃખદ અવસાન થયું. ભાઈએ કહ્યું નંદીવર્ધને કે હજી રાહ જોજો. 2 વર્ષ રાહ જોઈ. 2 વર્ષ રાહ જોઈ અને પછી 30મા વર્ષે દીક્ષા લીધી. પણ એ વખતે પણ નંદીવર્ધન પોતે તો દુઃખી હતા જ, પણ એમને તો સંયમનો માર્ગ અંગીકાર કરવાનો હતો. અત્યંત વ્યથિત થઈએ મોટા ભાઈએ તો રજા આપી. વિયોગનું જેટલું દુઃખ હતું તેથી અનેક ગણો અંતરાત્મા મુક્તિ માર્ગ ભણી મીટ માંડી રહ્યો હતો. એમનું તો એક જ ધ્યાન હતું, વિતરાગપણું, મુક્તિ માર્ગ. એને જ એમણે તો અપનાવવાનો હતો. વૈરાગ્યની મસ્તીએ સંસારના સંબંધો અને સ્નેહના બંધનો છેદી નાખ્યા. પ્રિય પત્ની યશોદા માટે તો પતિના વિયોગની વાત વજ્રાઘાત સમાન હતી. ભગવાન બુદ્ધ રાતોરાત નીકળી ગયેલા, મહાભિનિષ્ક્રમણ કરેલું. એમણે પત્નીને વાત પણ નહીં કરેલી, પત્નીની રજા લીધી નહોતી. પણ ભગવાન મહાવીર સ્વામી પત્નીની પણ રજા લીધી હતી અને એ રીતે નીકળી પડ્યા. એમના પતિ તો સુવાઈ શૈયાનો ત્યાગ કરી એક મહાકઠિન માર્ગ પર વિચરવા માંગતા હતા. રાગના ફાગ ખેલવાનું છોડી વિતરાગની મસ્તીમાં મહાલવા માંગતા હતા. યશોદાએ આ વાત સ્વીકારી લીધી. જન કલ્યાણના મહાન વિચાર પરિબળો તીર્થંકર ભાવની અલૌકિક ભાવના આગળ તે નમ્ર બનીને પતિ વિયોગ માટે માનસિક રીતે તૈયાર થઈ ગઈ. 1 વર્ષ સુધી શ્રમણ ભગવાન મહાવીરે દાનશાળામાં રહીને દાનની ગંગા વહાવી, વર્ષીદાન આપ્યું, બરાબર. અને આખરે એ શુભ દિન પણ આવી પહોંચ્યો. અહીંયા કલ્પસૂત્રમાં બહુ સુંદર સુંદર વાતો લખેલી છે કે લોકાંતિક દેવો હજી તો દીક્ષા નહોતી લીધી ત્યારે આવીને ભગવાન મહાવીર સ્વામીના કાનમાં એ દેવોએ પણ બુજ્જ કહેલું. આપણે તો જાણીએ છીએ કે ભગવાન મહાવીર સ્વામીને જ્યારે ચંડકૌશિકે દંશ દીધો ત્યારે ભગવાને એને બુજ્જ કહેલું ને.
પણ આ દેવોએ એમના કાનમાં પૂજ્ય પૂજ્ય કહેલું અને કહ્યું કે હવે સંસાર છોડવાનો, મુક્તિ માર્ગે પ્રયાણ કરવાનો સમય આવી પહોંચ્યો છે. એટલે એ ને અનુલક્ષીને એમનું તો દિલ સંસારી કાર્યોમાં હતું જ નહીં. કોઈ એમને રાજ્ય કારભાર જોતા નહોતા, એશ આરામ જોતા નહોતા. એટલે બધું એક પછી એક બધું આપવા માંડ્યું, દાનની ગંગા વહાવી અને આ છોડવા માંડ્યું. બુજ્જ બુજ્જ બે સાદા શબ્દો છે, પણ એનું મહત્વ અને અર્થઘટન કરીએ એ જોઈને તો ખૂબ સુંદર છે. બુજ્જ એટલે તું સમજ, તું જરા વિચાર કરી, જરૂર પડે તો પાછો હટ, એ બુજ્જ છે. થોભી જા. થોભી જા પર શેમાં? સારા કાર્યો કરવામાં, વિતરાગ માર્ગ અપનાવવામાં, સંયમ અંગીકાર કરવામાં, એમાં નહીં. પણ આ જે સંસારની ઘટમાં છે એમાંથી છૂટવાનો રસ્તો કાઢવાનો છે, તો એ રીતે બુજ્જ બુજ્જ કહે છે. સમજ સમજ, હવે આ છોડવાનો સમય આવી ગયો છે, એમ બુજ્જ બુજ્જ એમને કહેવામાં આવતું હતું. અને ભગવાન મહાવીર સ્વામીને તો આ પણ આપણે જાણીએ છીએ કે આ 3 જ્ઞાનના ધણી સંયમ માર્ગ અપનાવવા માટે આવું એમને તો જરૂર નહોતી. પછી દીક્ષાની વાત આવે છે, બહુ સુંદર છે. આ જરાક આપણે ધ્યાનથી જોઈએ. માગસર માસ કૃષ્ણ પક્ષની 10મી સુવ્રતનો દિન, વિજય મુહૂર્તમાં ચંદ્રપ્રભા નામના રથમાં બેસીને પ્રભુ નીકળ્યા. આ વર્ણન ખૂબ સુંદર છે, આપણે કલ્પના કરવાની છે. ઘણીવાર મને થાય કે આપણે આપણા પૂર્વભવમાં કંઈક હતા, એના પહેલા કંઈક, એના પહેલા કંઈક, એના પહેલા કંઈક. કદાચ આપણે એ વખતે હાજર હશું ભગવાન મહાવીર સ્વામીનો વરઘોડો જોવા માટે. આપણે ભાગ્યશાળી બન્યા હશું, ધન્ય હશું. જ્યારે ક્ષત્રિય કુંડ નગર હિલોરે ચડ્યું હશે, હજારો લોકો ઊભા હશે કે હમણાં વરઘોડો આવી રહ્યો છે, તો આપણે પણ ત્યાં હશું ખરા? આપણા એવા સદભાગ્યો હોય તો આપણે એક કલ્પના કરીએ છીએ અહીંયા, બહુ સુંદર. એને મેડિટેશન કહો તો મેડિટેશન, અને જે કહો તે. આખું એ નગર ધજા પતાકાથી શણગારવામાં આવ્યું હતું. ચારે તરફ લોકોના ટોળે ટોળા ઉભરાતા હતા. રથની સાથે સાથે દેવો, માનવીઓ, અસુરો, ધર્મગુરુઓ, ઘંટ વગાડનારાઓ ચાલી રહ્યા હતા. અનેક રાજાઓ અને અગ્રણીઓ દીક્ષાના વરઘોડામાં સામેલ હતા. વરઘોડામાં બીજા રાજાઓ પણ આવેલા હતા. આજે સિદ્ધાર્થ રાજા હતા એ શું બધા ત્યાં ગણ રાજ્યો હતા. એ વખતે મગધમાં ગણ રાજ્ય એટલે શું? એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીએ તો રિપબ્લિક. બધા સ્વાયત્ત, પણ વ્યવસ્થા કેવી કે રાજાનું પ્રધાન મંડળ આખી બધી વ્યવસ્થા સંભાળે, એનું ઇલેક્શન થાય. આ પ્રથા લખેલી છે ઇતિહાસકારોએ કે ભગવાન મહાવીર સ્વામીમાં ના સમયમાં આ બધા ગણે રાજ્યો હતા, રિપબ્લિક હતા. અને લોકશાહી જેને અત્યારે ચાલે છે ને, એવી રીતે વ્યવસ્થા ચાલતી હતી. એ કેટલું સુંદર કહેવાય કે એટલા વર્ષો પહેલા પણ આ રીતે રાજ્ય વ્યવસ્થા ચાલતી હતી. તો બીજા રાજાઓ પણ સામેલ થયા હતા. શ્રમણ ભગવાન મહાવીરે શરીરે ચંદનનો લેપ કરી ગળામાં કલ્પવૃક્ષના ફૂલોની માળા પહેરી હતી. શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા, માથે મુગટ હતો. આ ચંદ્રપ્રભા રથમાં પ્રભુની આજુબાજુ રથમાં ભગવાન બેઠા છે, ચાર તરફ 4 સ્ત્રીઓ છે.
એક છત્ર કરે છે, એક કળશ એના હાથમાં છે, એકના હાથમાં પંખો છે અને એકના હાથમાં બીજું ઉપકરણ છે. હવે વરઘોડામાં શું શું છે? સૌથી પહેલા અષ્ટમંગલ ચાલે છે. ઘણા ભાઈઓ અને બહેનો પ્રશ્ન પૂછતા હોય છે કે અષ્ટમંગલ શું છે અને શાસ્ત્રમાં ક્યારે આવે છે? તો અષ્ટમંગલનો સૌથી પ્રથમ ઉલ્લેખ અહીંયા કલ્પસૂત્રમાં આવે છે કે એનું આલેખન કરવામાં આવ્યું હતું અને અષ્ટમંગલને લઈને વરઘોડામાં લોકો ચાલતા હતા, ભાગ્યશાળીઓ. એ કયા કયા અષ્ટમંગલ છે? સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક. વર્ધમાનક એટલે સંપુટ. આપણે સંપુટનો ઉપયોગ થતો હોય છે અને લગ્નમાં પણ ખબર છે ને, સંપુટ હોય છે. એનું સંસ્કૃત નામ છે વર્ધમાનક. ભદ્રાસન, કળશ, મત્સ્ય યુગલ અને દર્પણ. આ 8 જે છે એને અષ્ટમંગલ કહેવામાં આવે છે અને એનું નામ જ એ રીતે પાડ્યું છે, અષ્ટમંગલ. આ મંગળ સ્વરૂપ છે. ઘરમાં પણ એની તકતી રાખવી જોઈએ. દેરાસરમાં એનો પાટલો હોય છે, બરાબર છે ને, એના ઉપર આલેખન કરવામાં આવે છે. અને નંદાવર્ત પણ એક પ્રકારનો વિશિષ્ટ જૈન રીતે કરેલો સાથીઓ છે. શ્રીવત્સ એ ચિહ્ન છે એને. ભદ્રાસન તો આપને ખબર છે, કળશ ખબર છે. મત્સ્ય યુગલ એ એક રીતે સંયમનું પણ પ્રતીક છે, મત્સ્ય યુગલ. અને દર્પણ, દર્પણ તો આપણે સૌ જાણીએ જ છીએ. એ પછી ધજા પતાકાઓ લઈને ચાલે છે, દંડ લઈને ચાલે છે, હાથી ઘોડા, એ પછી બીજા રથ, પછી ગામના અગ્રણી પુરુષો, પછી સૈન્યના પ્રતિનિધિ, પછી મહેન્દ્ર ધ્વજ, મોટો જે ધ્વજ હોય સૌથી ઊંચો વિજય પતાકા લહેરાવતો એ મહેન્દ્ર ધ્વજ, પછી સૈન્યના સિપાહીઓ, પછી ગાનારાઓને, વિદૂષકોને, નટ, અને એમની પાછળ બીજા રાજાઓ, સ્વજનો, પછી ઘરના લોકો, અગ્રણી શ્રેષ્ઠીઓ, દેવદેવીઓ, સ્વર્ગ અને પાતાળના લોકો અને સ્તુતિ મંગળ બોલનારા, અને છેલ્લે વડીલો અને અન્ય સગા સંબંધી ચાલતા હતા. અને શું ગાન કરતા હતા, શું ઉચ્ચાર કરતા હતા? ગગનભેદી નાથથી જય જય નંદા, જય જય પદ્દા. મહાવીર સ્વામીનો, શ્રમણ મહાવીર સ્વામીનો જય હો, જય હો. પ્રભુનો વિજય હો, જ્ઞાન દર્શન ચારિત્રનો વિજય હો. જીન પ્રભુની જય જય, શ્રમણ ધર્મની જય જય, મહાવીર સ્વામીની જય જય. પછી લોકો શું બોલે છે? હે પ્રભુ, આપને સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાવ. રાગ દ્વેષના મલને હરાવવા માટે સમર્થ થાવ. 8 કર્મોનો ક્ષય કરનાર વીર બનો. મહાઉત્તમ, મહાપવિત્ર ધર્મધ્વજ ને ધર્મતીર્થના પ્રવર્તક બનો. કોઈ અંતરાય વિના આપને મોક્ષની લબ્ધિ થાય. તમારો જય જયકાર થાય. સર્વ પરિસર પર વિજય પ્રાપ્ત કરો. દિવસો, સપ્તાહો, મહિનાઓ, ઋતુઓ, વર્ષો સુધી અભય માર્ગે વિચરી સમ્યક્ત્વ ધર્મનું પ્રતિબોધન કરો. તિકટ્ટુ જય જય સદમ પૌંજંતી, એટલે કે તમારો માર્ગ કલ્યાણમય નિષ્કંટક હો. જય જય નંદા, જય જય પદ્દા. આ આખું વરઘોડાનું વર્ણન છે, બરાબર. આપણે ક્યાંક ઊભા છીએ આ બધા હજારો લોકોમાં, આપણને થાય છે કે વરઘોડો નજીક આવતો જશે, નજીક આવતો જશે. ભગવાન મહાવીર સ્વામીના દર્શન થશે તો આપણો તો જન્મ સફળ થશે. હજારો આંખો શ્રવણ ભગવાન મહાવીરના દર્શન માટે.
કલસી રહી છે, હજારો અહીંયા ધડકી રહ્યા છે, હજારો મુખમાંથી શબ્દો હવામાં આવી રહ્યા છે, હજારો આંગળીઓ ચિંતાઈ રહી છે. વીણા, સૂર્ય, મૃદંગ, યમક, સમક, શંખ, પણવ, પટહ, ભેરી, ઝાલર, દુંદુભી વગેરેના ધ્વનિ સાથે રથ આગળ વધે છે. એક પછી એક હજારો ઘરોને પસાર કરીને કુંદપુર નગર યાત્રા પૂર્ણ કરીને વરઘોડો પસાર થાય છે. આ ઉદ્યાનમાં આવે છે. અશોક વૃક્ષ નીચે પાલખી ઉતારવામાં આવી. ભગવાનને સ્વહસ્તે એક પછી એક ભગવાને પોતે આભૂષણો ઉતાર્યા. એક પછી એક પોતે જ 5 મુઠ્ઠી કેશ લોચન કર્યું ને એ સમયે ઉપવાસની આકરી તપશ્ચર્યાનો નિર્ણય ગ્રહણ કર્યો. સર્વ વીરતી સામાયિકની પ્રતિજ્ઞા લીધી ને આ રીતે પ્રભુ અણગાર બન્યા. અણગાર એટલે જે ઘર હતું એ ઘર બાર રાજ્ય બધો ત્યાગ કર્યો અને અણગાર ને આ રીતે પ્રભુ અણગાર બન્યા. વિચાર કરીએ આપણે કે જે રાજકુમાર છે, મહેલોમાં રહે છે, દાસ દાસી છે, કેવી ઉત્તમ સૈયા, પાણી માંગો તો દૂધ હોય, ખાવામાં મીઠું પકવાન કેવું હોય, એ બધું છોડીને જે રીતે ચાલી નીકળે છે એકલા અને સંયમ બાળ સ્વીકારે છે, આજીવન સામાયિકની પ્રતિજ્ઞા લે છે, સાવધ્ય યોગ વિરતિ સ્વીકારે છે. સાવધ્ય યોગ વિરતિનો અર્થ તો આપણને ખબર છે. સાવધ્ય યોગ વિરતિ, સાવધ્ય એટલે જાણી જોઈ, વિરતિ એટલે અટકવું, યોગ એટલે કોઈ પણ આપણી પ્રવૃત્તિઓમાં જાણી જોઈને કોઈ પણ પ્રવૃત્તિઓમાંથી આપણે અટકી જવું એનું નામ સાવધ્ય યોગ વિરતિ. એ ભગવાને સ્વીકાર્યું. ભગવાને પોતે જ ઉત્તરાધીન સૂત્રમાં મેં વાત કરી હતી કે 29મા પ્રકરણમાં બહુ સુંદર સવાલ જવાબ છે. ગૌતમ સ્વામી મહાવીર સ્વામીને પૂછે છે કે સામાયિક કોને કહેવાય? તો ભગવાન આ એક જ નાનકડા વાક્યમાં જવાબ આપે છે કે સાવધ્ય યોગ વિરતિ એ સામાયિક કહેવાય. કરેમી ભંતે સામાયમ સાવધ્યમ જોગમ પચખામી. એ જ સેમ મીનિંગ. સાવધ્ય જોગ, સાવધ્ય યોગ, પચખામી એટલે હું છોડી દઉં છું, વિરતિ કરું છું. એટલે ભગવાને આ સ્વીકાર કર્યું. ભગવાન મહાવીર સ્વામી 1 વર્ષ ને 1 માસ સુધી માત્ર એક વસ્ત્ર પરિધાન કરેલું હતું. પોતાની હથેળીમાં ભોજન કરતા હતા. પોતાના શરીરની કાળજી લીધા વગર આ રીતે એક પછી એક સમય પસાર થતો જાય છે. ક્યાં રાજમહેલ અને ક્યાં નિર્જન જંગલ, ક્યાં સુવાળી સૈયા અને ક્યાં ભૂમિ ઉપર પથ્થર ઉપર શયન, ક્યાં ભોગ અને મધુરા પકવાન અને ક્યાં અન્નપાન વિનાના દિવસો. સ્વયં ઉપવાસ કરતા હતા, આકરી તપશ્ચર્યા કરતા હતા, પણ તો પણ કેટલાક દિવસો એવા જાય કે ગોચરી પ્રાપ્ત થતી ન હોય. એમ કહેવાય છે કે 12.5 વર્ષમાં ભગવાને માત્ર 349 દિવસ જ આહાર લીધો. માત્ર 349 દિવસ, એટલે 1 વર્ષથી ઓછું થયું ને. 12.5 વર્ષ એટલો આહાર ગ્રહણ કરેલો. ક્યાં નૃત્ય નાટારંભો અને ક્યાં ઉજ્જડ આવાસો. શ્રમણ ભગવાન મહાવીરે હલન ચલનમાં, શબ્દોમાં, વાણીમાં, ઈચ્છામાં સંયમ કેળવ્યો. ઈર્યા સમિતિ
ભાષા સમિતિ, એષણા સમિતિ, મન વચન કાયાથી ક્રોધ, લોભ, મોહ, માયા અને ચૌ કસાય પર વિજય પ્રાપ્ત કર્યો. પછી એક જે બીજો પ્રસંગ આવે છે એ આપને કહું. એમાં જ્યારે ભગવાન મહાવીર સ્વામી હજી દીક્ષા લીધા 2 કે 3 દિવસ થયા હતા, ત્યારે એક તાપસની ઝૂંપડી હોય છે, ત્યાં આવે છે, ધ્યાનમાં રહે છે પોતે, અને એ તાપસ જે હોય છે એ એમને કહે છે કે જરા તમે અહીંયા ધ્યાન રાખજો. આવા 2 પ્રસંગ થાય છે. આપ જે પહેલો પ્રસંગ છે એ હું કહું છું, એ જરા જુદી જાતનો છે. જરા ધ્યાન રાખજો તમે અહીંયા. એટલે ભગવાન મહાવીર સ્વામી તો કંઈ બોલતા નથી, કારણ કે એ તો એમના વિતરાગ મસ્તીમાં હોય છે, એમના ધ્યાનમાં જ મગ્ન હોય છે. હવે જે એ ઝૂંપડી હતી, ઘાસ હતું, ગાયો હતી, અને પેલા તાપસ ચાલ્યા ગયા. ભગવાનને કહી દીધું કે જરા ધ્યાન રાખજો. પછી પાછા આવ્યા આ બધા તાપસ, ઝૂંપડીનો માલિક જેને કહીએ એ. તો જોયું કે ગાયોએ બધું ઘાસ વીખી નાખ્યું હતું અને થોડું ઘણું ખાઈ ગયા હતા. ગાયો બધી ખાઈ ગઈ હતી. એટલે ભગવાન મહાવીર સ્વામીને એ તાપસે એટલું કહ્યું કે મેં તમને અહીંયા રહેવા માટે જગ્યા આપી અને તમે આટલું ધ્યાન ન રાખી શક્યા. પેલો એક બીજો પ્રસંગ કહેવાય છે એ જુદો, આ જુદો. આ તો આટલો એમને જરાક, જેને કહીએ ને ઠપકો આપ્યો કે તમે ધ્યાન પણ ન રાખ્યા. એ વખતે ભગવાન મહાવીર સ્વામીએ પ્રતિજ્ઞા લીધી. એ કઈ પ્રતિજ્ઞા હતી? પહેલી તો મેઇન વસ્તુ એ હતી, અપ્રીતિ થાય એવી જગ્યાએ મારે હવે રહેવું નહીં. જ્યાં ગયા હોય, કોઈના ઘરે આપણે મહેમાન થયા હોય, આપણને એમ થાય કે આ લોકોને ગમ્યું નથી મારા આવવાથી, તો પછી બહુ રહેવું ના જોઈએ ખાસ, બરાબર ને? એટલે અપ્રીતિ થાય એવી જગ્યાએ હું રહીશ નહીં. બીજું, રહેવા માટે ગ્રહસ્થની ખુશામત નહીં કરું, વખાણ કરીને કે જરા બહુ સારું છે, એવું તો સારું છે, ના ખુશામત નહીં કરું. ત્રીજું, ધ્યાનમાં રહીશ. અને ચોથું, જે અન્ન ગ્રહણ કરીશ એ મારા હસ્તથી જ ગ્રહણ કરીશ. આ પ્રતિજ્ઞા એમણે શરૂઆતમાં દીક્ષા લીધા પછીના તરત જ લઈ લીધેલી હતી. અને પછી આપ જોઈ શકો છો કે જે રીતે એમણે ધ્યાનમાં, કૌશગમાં કન્ટિન્યુઅસ રહેતા હતા, એમાં એક તો ખાસ સાચું કે અપ્રીતિ થાય એવી જગ્યાએ ક્યાંય જતા નહીં. અને એવું લાગે તો પોતે એકલા દૂર દૂર નિર્જન વનમાં કોઈ જૂના ચૈત્યમાં રહે અને સાધના કરતા હતા. એ પછી તો બીજા ઘણા વાત છે. શૂલપાણી યક્ષે ગેરસમજણ અને વેર ભાવના અગ્નિથી પ્રજ્વલિત થઈને, બહુ ગુસ્સે થઈને શ્રવણ ભગવાનને અનેક યાતનાઓ આપી અને પ્રભુએ સગૌ સમતા ભાવે સહન કર્યું. ચંડ કૌશિકની વાત આવે છે, એ આપણે તો બહુ જ જાણીતી છે. ચંડ કૌશિક નામના સર્પે પ્રભુના અંગૂઠે દંશ દીધો. વાત તો તમને ખબર છે કે ઉત્તર વાચાલા અને દક્ષિણ વાચાલા જતા હતા, અને એમાં ભગવાન મહાવીર સ્વામીએ કઠિન કહેવાય એવો રસ્તો લીધો. રસ્તામાં સર્પ હતો. લોકો એમને ચેતવેલા પણ ખરા કે અહીંયા તો એવો વિસ્તર સર્પ છે કે એના સામાન્ય, જેને કહીએ ફૂફાડો, અને જરાક પણ આવે તમારા પગ ઉપર તો એ એટલું તો ભયંકર અને કાતિલ ઝેર છે કે મૃત્યુ થાય. તો પણ ભગવાન મહાવીર સ્વામી એ જ રસ્તે નીકળ્યા
કે જ્યાં ચંડકૌશિક સર્પ હતો, ભગવાનને જોતા, એમને ધ્યાનસ્થ અવસ્થામાં જોતા ચંડકૌશિક પાસે આવી એમના પગે દંશ દે છે. ત્યારે ભગવાન એને શું કહે છે? આપણે હમણાં કહ્યું ને, શું કહ્યું? પૂજ્ય પૂજ્ય, હે ચંડકૌશિક, તું સમજ સમજ. બહુ સમજવા જેવી વાત છે આપણે પણ. હા, આ જે દંશ દેવાની વાત છે ને, એ શું છે કે આપણા દિલમાં જે એકદમ ભાવો પેદા થતા હોય છે, ક્યાંક લોભનો ભાવ આવી જાય, ક્યાંક ગુસ્સાનો ભાવ આવી જાય, તિરસ્કારનો ભાવ આવી જાય, થઈ જાય ને, કંઈક કંઈક આમ કરી નાખું, કંઈક બોલી નાખું, કંઈક કહી દઉં, મને બતાવી દઉં, ઈર્ષાનો ભાવ આવી જાય, અભિમાન આવી જાય. આ ચાર કસાયમાંથી છે ને, માન, માયા, લોભ, ક્રોધ. ક્રોધ થાય, લોભ થાય, માન, અભિમાન થાય, અને માયા કંઈક ખોટું આયોજન, છળ કપટ, એ પણ છે, એ થઈ જાય. ત્યારે એક જ વસ્તુ આપણને એમ થવું જોઈએ કે આપણને કોક એમ કે છે કે પૂજ્ય પૂજ્ય. સાચી વાત છે. તો નિજ તો વાર્તા એ વાર્તા ચોપડીમાં જ રહે, અને થાય કે પર્યુષણમાં કોક વાર વાંચવાનું, અને ભગવાનને આપણે કહીએ કે ચંડકૌશિકનું આમ હતું, તો આમ થયું. પણ વાર્તાને વાર્તા રૂપે ચોપડીમાં રાખવાની નથી. પળે પળે જિંદગીમાં હર ઘડીએ ક્ષણે સમજવાનું છે. નહીં તો શું થાય કે પેલા શાંતિલાલ શાહ ગાયક હતા, એ શું કહેતા હતા કે આપણે ધર્મને જીવનથી જુદો પાડી દીધો. હે, જીવન જુદું છે બધું, એને ક્યાં ધર્મ છે ને ત્યાં, અને અહીંયા ધર્મ ખાલી આપણે કરીએ ને ભક્તિ કરી જાય. સારું છે, એનાથી ભાવ થોડા ઉજવા થાય, પણ જે ધર્મ પાલન કરવાનું છે અહીંયા કરવાનું છે, અહીંથી બહાર જઈને કરવાનું છે, અને બધા વ્યવહારમાં કરવાનું છે. વ્યવહાર તો આપણે બધો સાચવવાનો જ છે. સંસાર લઈને બેઠા છીએ, પુત્રો હોય, પુત્રીઓ હોય, ઘર હોય, બધું જ હોય, અને બધી આપણે ફરજ પણ કરવાની છે. આપણે એમ ના કહી શકીએ કે નહીં, આરંભ સમારંભ કંઈ નહીં કરવાના, એ તો અત્યારે શક્ય છે જ નહીં. કે તો શું થઈ જાય કે આપણી બધી ફરજમાંથી, આપણા કર્તવ્યમાંથી આપણે ચૂકી જઈએ. આપણે આપણું કર્તવ્ય બજાવીને પણ યથાશક્તિ ધર્મ પાલન થવું જોઈએ. અને એટલા માટે જ આપણા ધર્મે જે આ 5 સિદ્ધાંતો જે છે, 5 વ્રતો, અહિંસા, સંયમ, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, આ 5માં એ આપણા માટે એને જુદી ડિગ્રી, જુદું એક્સટેન્ટ કે જુદા પેલામાં સમજાવ્યા છે. સાધુ ભગવંતો સંપૂર્ણપણે પાલન કરે, કે એ તો માનો કે નીચે સુવાનો હોય, સંથારો હોય, એ બધું હોય, તો આપણે આપણી રીતે પાલન કરવાનું. પણ 5 વ્રતો તો આપણા માટે સેમ છે, એ જ વ્રત છે. એટલું જ કે ફેર એના પાલન કરવામાં આપણે અમુક હદ સુધી પાલન કરે. સાધુ ભગવંતો ઘણા મોટા લેવલ ઉપર સુધી એ પાલન કરી શકે છે. પણ એટલે જ આપણે આ જ વસ્તુ અહિંસા છે, સત્ય છે, અચૌર્ય છે, એ સમજવાનું છે. આપણે આ જોઈએ તો તત્વસૂત્રમાં છે ને, કિરણભાઈ, અહિંસા, સત્ય, અચૌર્ય બહુ સુંદર એની વ્યાખ્યા કરેલી છે, ડેફિનેશન આપેલી છે એકે એકની. જો ઉમા સ્વાતિજીની હું વાત કરું, ગ્રંથ તો બહુ જ નાનકડો છે, 10 અધ્યાયનો નાનકડો. એ ઉમા સ્વાતિજીએ તત્વસૂત્ર લખ્યું, બરાબર. એમાં સૌથી પહેલા જે વાક્ય આવે છે એની નાનકડી વાત તમને કહું. ઉમા સ્વાતિજી એકવાર ગોચરીએ નીકળ્યા અને કોઈ શ્રાવકના ઘરે ગયા. શ્રાવક બહુ ધાર્મિક હતો, ખૂબ. તો
એ પોતે હાજર નહોતો, શ્રાવિકા હતા એને બધું વરાવ્યું ઉમા સ્વાતિજીને બધું. પેલો બહુ ધાર્મિક હતો શ્રાવક, પણ કોઈ કારણસર ઘરે એ હતો નહીં. તો બધું સરસ સરસ દિવાલ ઉપર એને લખી રાખેલું. એમાં એને દિવાલ ઉપર એમ લખેલું કે દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ લખેલું એ શ્રાવકે પોતે, કે આનાથી મોક્ષ મળે. પછી ઉમા સ્વાતિજીએ વાંચ્યું અને એક કે આ બધું બરાબર છે, એક શબ્દ ખૂટે છે. એમણે પેલું જે વાક્ય હતું આખું સેન્ટન્સ એની આગળ લખ્યું. કયો શબ્દ? સમ્યક. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ખાલી દર્શન જ્ઞાન ચારિત્રાણી નહીં ગણવાનું, પણ સમ્યક થવું જોઈએ. એટલે સમ્યક્ત્વ હોય, સમ્યક્ત્વની સાથે તો જે દર્શન જ્ઞાન ચારિત્ર થાય, તો એ બહુ જ એનાથી મોક્ષ મળે છે. એટલે હું એક કમિટીમાં ઇન્વોલ્વ હતો. ત્યાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી અને વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ અને પ્રિન્સ ચાર્લ્સની એ વખતે જે ચેરિટી હતી, એ લોકોએ નક્કી કર્યું કે અમુક ધર્મગ્રંથોનું અંગ્રેજીમાં અનુવાદ કરવો. તો આપણને જૈનોને પૂછ્યું એટલે આપણે નક્કી કર્યું કે દિરાવાસી કરીએ તો આમ ને, તો સ્થાનકવાસીને કે દિગંબરને આમ થશે કે અમારું સમયસાર કરવું જોતું હતું. આપણને એમ થાય કે આપણે ઉત્તરાધ્યયન કે આચરણ સૂત્ર કરવું જોઈતું હતું. તો કયો ગ્રંથ આપણે નક્કી કરવો કે દેરાવાસીને વાંધો નહીં, સ્થાનકવાસીને વાંધો નહીં, દિગંબરને વાંધો નહીં, કોઈને વાંધો નહીં. એટલે આપણે તત્વાર્થ સૂત્ર નક્કી કર્યું. કારણ કે તત્વાર્થ સૂત્ર એમ કહેવાય છે કે બધાને માન્ય છે. પેલા આપણા આગમો તો શ્વેતાંબરને માન્ય છે, સમયસાર ને નિયમસાર ને પ્રવચનસાર ને પ્રાગૃત ને બધા દિગંબરને જ માન્ય છે. એ લોકો આગંબરને ન માને. બરાબર. મારા માટે તો બધા બહુ પવિત્ર જ્ઞાનના ગ્રંથ છે. જેટલું જાણો ને જેટલું સમજો એટલું ઓછું છે ખરેખર. તો તત્વસૂત્ર નક્કી કર્યું. હવે વાત એ છે કે તત્વસૂત્રમાં શબ્દ આવે છે સમ્યક દર્શન. સમ્યક દર્શનનું અંગ્રેજી શું? હવે એની ચર્ચા ચાલી. અમે સ્વાભાવિક રીતે એમ કહીએ કે રાઈટ નોલેજ, રાઈટ ફેથ, રાઈટ કન્ડક્ટ, એટલે કે રાઈટ ફેથ સમ્યક દર્શન. તો આ બધી જે કમિટી એમાં બધા ઇંગ્લિશ ને તે વાઇલ્ડ લાઈફ કે તો કે મિનિંગ કન્વે થતો નથી બરાબર. સમ્યક દર્શન, રાઈટ ફેથ, તો કે તમે રાઈટ શબ્દ બોલો તો રોંગ શું, રાઈટ શું એ ડેફિનેશન કરવી પડે. બરાબર. એટલે તમે માનશો 2 દિવસ ચર્ચા ચાલી આ બધી. સમ્યક દર્શનનું અંગ્રેજી શું એ. તો પછી છેવટે એ લોકો એમ કીધું કે એનલાઇટન્ડ વર્લ્ડ વ્યૂ રાખવું. એટલે બુકમાં એવું છે, હજી કદાચ કોઈ એગ્રી થાય ન થાય એ જુદી વાત છે, પણ એનલાઇટન્ડ એટલે સમ્યક, એ રીતે પછી ટ્રાન્સલેશન કરવામાં આવ્યું હતું. અને આખું એક વર્ષે થયું. એમાં નથમલ ટાટિયા ટ્રાન્સલેશન કરવામાં મુખ્ય હતા, પણ એ લોકોની કમિટી સલાહ આપતી હતી. અને પછી એ અંગ્રેજીમાં આખું થયું, એનું નામ નક્કી થયું ધેટ વિચીસ. અને એનું વિમોચન સેન્ટ જેમ્સીસ પેલેસમાં રાણીના હસબન્ડ હતા ને, જે ડ્યુક ઓફ એડિનબરો, એના હસ્તે કરવામાં આવેલું. તો આપણે ચંડ કૌશિકની વાત કરતા હતા ને, તો એ વાત ઉપર પાછા આવીએ કે ચંડ કૌશિક અને ભગવાને ગુજ્ય કીધું, જે આપણા જીવનમાં બહુ અગત્યનું છે અને આપણે ડેઈલી જીવનમાં એનું પાલન કરવાનું છે. નહીં તો આપણે શું છે, પોથીમાંના રીંગણા જે કહેવત છે ને, એવું થાય કે ચોપડીમાં છે, ચોપડીમાં રહે, ચોપડી બંધ કરો એટલે પાછું બધું બંધ થઈ જાય, ચાલશે. એટલે એ સમજવાનું છે. આ પર્વના દિવસોમાં જો આપણે આ સમજીએ, શીખીએ,
તો એનાથી બધું ના હોય. જેના વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો ક્ષમા ચાહું છું. અને ખાસ કરીને તો મને વાતાવરણની કે જે અસર થઈ હશે એના લીધે થઈને બોલવામાં તકલીફ પડે છે, તો એ માટે પણ ક્ષમા ચાહું છું. બાકી તો એમ થાય કે ઘણું આપી શકાય, ઘણું બોલી શકાય, ઘણું કહી શકાય. જો આપ સૌની ઈચ્છા હશે તો વધારે લઈશું. અને બસ શાસનદેવની કૃપા છે.